નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તેમાં ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે. 1 જૂનથી થશે આ મોટો ફેરફાર. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે. હવે મે મહિનાનો પૂરો થવાનો છે. થોડા દિવસોમાં જૂન મહિનો શરૂ થશે. 1લી જૂનથી દેશમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેથી સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડશે. હવે તમને જણાવી દઈએ કે 1 જૂનથી કયા મોટા ફેરફાર થશે. દેશમાં ડ્રાઇવિંગ માટેની ઉંમર 18 વર્ષ છે. જો 18 વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ સિવાય સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ નહીં મળે. રાહુલ ગાંધીની મોટી જાહેરાત. લોકસભા ચૂંટણી 2024ના 7મા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના અરાહમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે. દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. જો 4 જૂનના રોજ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો 5 જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં 8,500 રૂપિયા આવશે. આ જુલાઈથી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. એક સાથે 2000ના 2 હપ્તા જાહેર. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનાનો હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 16મો હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે. તેઓને 16મો અને 17મો હપ્તો એક સાથે મળી એમ કુલ 4,000 રૂપિયા જમા થશે. ખેડૂતોને મફત વીજળી. કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવવામાં આવી છે. હવે ખેડૂતો માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ આપવામાં આવે છે. સોલાર પાવરની મદદથી ખેડૂતો 24 કલાક મફત વીજળીનો લાભ લઈ શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022થી સુધીમાં 30,800 મેગાવોટની સૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો. કોરોનાની નવી લહેર. કોરોનાની નવી લહેર ઘણા દેશોમાં દસ્તક દીધી છે. આ અંગે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સ્પ્રેડ લઈને સર્વે કરવામાં આવશે. રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડવામાં આવશે. મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયન્ટ ખતરનાક છે અને ચિંતાનો વિષય પણ છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 95,000 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના 200 રૂપિયાથી લઈને 278 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 8,338 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ નીચા 121 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 286 રૂપિયા સુધી નોંધાયા હતા. 28 મે રાજકોટ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાનો એક મણનો ભાવ 832 રૂપિયાથી લઈને ઊંચો ભાવ 1,256 રૂપિયા સુધીના જોવા મળ્યો હતો. તબેલો બનાવવા મળશે સહાય, એટલે કે લોન. ખેડૂત અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય અપાડવામાં આવે છે. સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના
ઘરે પશુપાલન માટે તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે 12 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉપજાઉ બને. આ યોજના ગુજરાત રાજ્યના સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલા વ્યવસાય કરનારને પણ આપવામાં આવશે. તેઓ આ યોજનામાં લાભ પણ લઈ શકશે. ખેડૂતોને તાડપત્રી ખરીદવા 1875 રૂપિયા સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાના તમામ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે, જેમાં ટેપ્ટરી તાડપત્રી સહાય યોજના વિશે કરીશું. તાડપત્રી યોજનામાં કેટલીક સહાય મળે કેવી રીતે અને તથા તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. સોના ચાંદીએ તોડ્યા થવા. સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 28 મેના રોજ વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનમાં જણાવ્યા અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનામાં 133 રૂપિયા મોંઘું થઈને 72,162 રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 1 કિલો ચાંદીમાં 828 રૂપિયા મોંઘું થયું છે. 90,590 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. અગાઉ 24 મેના રોજ ચાંદીનો ભાવ 89,762 રૂપિયા પ્રતિ કિલોએ હતો. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.